હનુમાન જયંતિ ચૈત્ર મહિનાની પૂનમના દિવસે ભગવાન શંકરના 11મા રુદ્ર અવતાર પવનપુત્ર હનુમાનજીના જન્મોત્સવના રૂપમાં મનાવવામાં આવે છે. આ કથા માતા અંજનીની તપસ્યા, પવનદેવના સહયોગ અને ભગવાન શંકરના અંશ અવતારના રૂપમાં અંજની કેસરીના ઘરે હનુમાનજીનો જન્મનું વર્ણન કરે છે. તો આ કથા આજે આપણે આ પોસ્ટ દ્વારા જાણીશું, જે અસીમ બળ અને જ્ઞાનનું પ્રતીક છે. હનુમાન જયંતિ તેમના જન્મોત્સવના રૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસે બજરંગબલીની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ હનુમાન જયંતિની વ્રત કથા આપ સર્વને પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર કરી સબસ્ક્રાઈબ અવશ્ય કરશો. હનુમાન જયંતિના દિવસે અંજની પુત્ર બજરંગબલીનો જન્મ થયો હતો. આ દિવસે હનુમાન જન્મોત્સવ અને હનુમાન જયંતિના રૂપમાં મનાવવામાં આવે છે. માન્યતા છે કે હનુમાન જયંતિ પર બુંદીનો ભોગ લગાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને સૌની મનોકામના પૂર્ણ કરે છે. એક પૌરાણિક કથા અનુસાર એકવાર અગ્નિદેવથી મળેલી ખીરને રાજા દશરથ પોતાની 3 રાણીઓમાં વહેંચે છે. કૈકેયીને જ્યારે ખીર મળે છે ત્યારે એક સમડી આવીને એને ઝપટ મારીને તેમનાથી છીનવીને લઈ જાય છે, જેને તે પોતાના મોંમાં રાખીને ઉડી જાય છે. ઉડતા ઉડતા રસ્તામાં જ્યારે આ ચીલ અંજના માતાના આશ્રમ ઉપરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અંજના માતા ઉપરની તરફ જોઈ રહ્યા હતા અને તેમનું મોં ખુલ્લું હતું, અને આ જ કારણે તે ખીર તેમના મોંમાં પડે છે, તેમના મુખમાં પડે છે, અને આ જ ખીરને તેઓ ગટકી જાય છે, તેઓ ખાય છે. અને આના કારણે ગર્ભમાં શિવજીનો અવતાર હનુમાનજી આવી જાય છે અને પછી તેમનો જન્મ થાય છે. હનુમાનજીના જન્મ વિશે બીજી કથા એ છે કે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું, અને ભગવાન વિષ્ણુનું આ આકર્ષક રૂપ જોઈને શિવજી આકર્ષિત થઈ જાય છે. શિવજી આકર્ષિત થઈને કામાતુર થઈ જાય છે, જેના કારણે પવનદેવ શિવજીના વાનર રાજા કેસરીની પત્ની અંજનાના ગર્ભમાં પ્રવિષ્ટ કરી છે, અને આ કારણે માતા અંજનાના ગર્ભથી વાનર રૂપમાં હનુમાનજીનો જન્મ થાય છે, જે ભગવાન શંકરનો 11મો રુદ્ર અવતાર માનવામાં આવે છે. વનરાજ કેસરી અને માતા અંજનાએ ભગવાન શંકરની ઘોર તપસ્યા કરી હતી, અને તેમની આ તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે તેમને વરદાન આપ્યું હતું કે તેઓ તેમના ઘરે અવશ્ય અવતાર લેશે, જે અવતાર હનુમાનજીના સ્વરૂપમાં ભગવાન શંકરનો 11મો રુદ્ર અવતાર માનવામાં આવે છે. સૂર્યદેવના વરદાનથી સુવર્ણના બનેલા સુમેરુમાં કેસરીનું રાજ્ય હતું, અને તેમની અતિ સુંદર પત્ની અંજના હતી. એકવાર અંજનાએ શુચિ સ્નાન કર્યા બાદ સુંદર વસ્ત્ર આભૂષણ ધારણ કર્યા. તે સમયે પવનદેવ તેમના કર્ણરંધ્રમાં પ્રવેશ કરી જાય છે, અને આ સમયે તેમને આશ્વાસન આપે છે કે તમારે ત્યાં સૂર્ય, અગ્નિ અને સુવર્ણના સમાન તેજસ્વી વેદાંગોના મર્મજ્ઞ વિશ્વવંદ્ય અને મહાબલી પુત્રનો જન્મ થશે. અને તેમ જ થયું. ત્યારે ઇન્દ્રદેવને હનુમાનજી ઉપર વજ્રનો પ્રહાર કર્યો, અને તેનાથી તેમની ડાળી વાંકી થઈ ગઈ, જેનાથી તેઓ હનુમાન કહેવાયા. ભગવાન ઇન્દ્રની આ દૃષ્ટતાથી તેમને દંડ આપવા માટે પવનદેવે
પ્રાણી માત્રનો વાયુ સંચાર રોકી દીધો, ત્યારે બ્રહ્માદિ અને બીજા બધા દેવતાઓએ હનુમાનજીને વરદાન આપ્યું. બ્રહ્માજીએ કહ્યું કે અમિતાયુને ઇન્દ્રદેવના આ વજ્રથી જે નુકસાન થયું છે તેને સૂર્યદેવ પોતાના શતાંશ તેજથી યુક્ત અને સંપૂર્ણ શાસ્ત્રોથી વિશેષજ્ઞ હોવાને કારણે વરુણદેવને પાશમાં અને જલદેવને અભય રહેવા માટે અને યમને યમદંડથી અવધ્ય રાખવા માટે પાશને નાશ ન થઈ શકે એ માટે અને કુબેરને શત્રુમર્દિની ગદાથી નિશંક રહેવાનું અને ભગવાન શંકરે પ્રમત્ત અને અજેય યોદ્ધાઓથી જય પ્રાપ્ત કરવાનું અને વિશ્વકર્માએ મયના બનાવેલા બધા જ પ્રકારના દુર્ભેદ્ય અને અસહ્ય અસ્ત્ર શસ્ત્ર તથા યંત્રો વગેરેથી પણ તેમને ક્ષતિ ન પહોંચે તેવું હનુમાનજીને વરદાન આપ્યું. આટલા બધા વરદાન પ્રાપ્ત કર્યા પછી તેના પ્રભાવથી હનુમાનજીએ અમિત પરાક્રમ કર્યા છે અને જે કામ કર્યા છે તે આપણે સૌ જાણીએ છીએ. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા અવનવા નવા વિષય સાથે.